નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સ અમરેલી વતી હું આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। આગળ આપણે ફંક્શનના ટોપિક જોતા આવતા હતા, એ જ રીતે આગળ પણ આપણે જે ખાસ કરીને શીખી ગયા છીએ એની ઉપર આધારિત લેંગ્વેજ એલિમેન્ટ તરીકે ફંક્શનની અંદર જે ઉપયોગ આવે છે એ આજે આપણે જોવાનો છે। તો વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો ફંક્શનનો ટોપિક છે રિપોર્ટિંગ ઇવેન્ટ। કયો ટોપિક છે? આજનો આપણો ફંક્શન માટેનો જે ટોપિક છે રિપોર્ટિંગ ઇવેન્ટ। રિપોર્ટિંગ ઇવેન્ટ। તો વિદ્યાર્થી મિત્રો, આ રિપોર્ટિંગ ઇવેન્ટ એટલે એનો મીનિંગ એવો થયો, આગળ આપણે શીખી ગયા એ પ્રમાણેનો ટોપિક એટલે કે direct and indirect speech। તો આપણે ડાયરેક્ટ સ્પીચના જે સેન્ટેન્સ આપવામાં આવેલા હોય એનું ઇનડાયરેક્ટમાં કેવી રીતે રૂપાંતર થાય ને એ સેન્ટેન્સ લખીએ એટલે એને રિપોર્ટિંગ ઇવેન્ટ એવું કહેવાય। આપણે ડાયરેક્ટ સ્પીચના વાક્યને ઇનડાયરેક્ટમાં રૂપાંતર કરતા આગળ શીખી ગયા। એમાં કુલ 6 પ્રકારના વાક્યોનો આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ, જેમ કે વિધાન વાક્ય હોય, પ્રશ્નાર્થ વાક્ય હોય, ઉદ્ગાર વાક્ય હોય, આજ્ઞાર્થ વાક્ય હોય, લેટથી શરૂ થતું વાક્ય હોય અને શુભેચ્છા દર્શક વાક્ય હોય। તો પ્યોર પહેલા તો અહીંયા રિપોર્ટિંગ ઇવેન્ટ એટલે ખાસ સમજજો કે રિપોર્ટિંગ ઇવેન્ટ એટલે એનો મીનિંગ એવો થયો કે ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય। આપણે ફંક્શનનો જે ટોપિક પૂછાય છે એ ફંક્શનના ટોપિકની અંદર રિપોર્ટિંગ ઇવેન્ટ એટલે ઇનડાયરેક્ટ સ્પીચનું સેન્ટેન્સ। તો વિદ્યાર્થી મિત્રો, આપણે ડાયરેક્ટ સ્પીચનું સેન્ટેન્સ આપવામાં આવેલું હોય અને એને ઇનડાયરેક્ટમાં રૂપાંતર કરી એવી રીતની ક્રિયા નથી અહીંયા પૂછાતી, પણ રિપોર્ટિંગ ઇવેન્ટ એવું ફંક્શન પૂછાય ત્યારે ઇનડાયરેક્ટ સ્પીચનું સેન્ટેન્સ અધૂરું આપેલું હોય અને કમ્પ્લીટ ધ સેન્ટેન્સ યુઝિંગ ધ રિપોર્ટિંગ ઇવેન્ટ એટલે ઇનડાયરેક્ટ સ્પીચનું સીધું સેન્ટેન્સ લખવાનું થાય। તો વિદ્યાર્થી મિત્રો, આવું આપણે ઇનડાયરેક્ટ સ્પીચની અંદર જે અભ્યાસ કરી ચૂક્યા છીએ એ અભ્યાસ ઉપર આધારિત અહીંયા આપણે રિપોર્ટિંગ ઇવેન્ટનું મહત્વ શું છે એનો ખ્યાલ સ્પષ્ટ કરવાનો છે। આ ખ્યાલને સ્પષ્ટ કરવાની સાથે સાથે આપણે એના ઇનડાયરેક્ટ સ્પીચના વાક્ય એટલે કે રિપોર્ટિંગ ઇવેન્ટ સ્વરૂપે કમ્પ્લીશન ઓફ સેન્ટેન્સની અંદર કેવી રીતે હોય એનો ખ્યાલ મેળવવાનો છે। ખાસ કરી અને જે આપણે વાક્યની અંદર આઈડેન્ટિફિકેશનનું કામ આવે ત્યારે તે આઈડેન્ટિફિકેશનના કામની અંદર તો આપણે આખું વાક્ય ઇનડાયરેક્ટ સ્પીચનું કોઈ પણ આપેલું હોય, ખાસ કરી અને વિધાન, પ્રશ્નાર્થ, ઉદ્ગાર અને આજ્ઞાર્થ વાક્ય હોય છે, તો એ વાક્યમાં આઈડેન્ટિફિકેશન તરીકેનું કામ કરીએ એટલે એમાં ખાલી આપણે એનું નામ જ આપવાનું હોય છે, જે નામને આપણે અહીંયા દર્શાવ્યું છે રિપોર્ટિંગ ઇવેન્ટ અથવા તો રિપોર્ટિંગ ખાલી। એટલે રિપોર્ટિંગનો મિનિંગ ખાસ સમજો વિદ્યાર્થી મિત્રો કે ઇનડાયરેક્ટ સ્પીચનું સેન્ટેન્સ। હવે તમારે મનમાં વિચારવાનું છે, આપણે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટનો ટોપિક કમ્પ્લીટ શીખી ગયા છીએ, તો આ ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચનો જે ટોપિક છે એની અંદર ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય કેવું હતું, વિધાન વાક્ય હોય ઇનડાયરેક્ટ સ્પીચનું કેવું હોય, ઉદ્ગાર વાક્ય હોય તો ઇનડાયરેક્ટ સ્પીચનું કેવું વાક્ય હોય, પ્રશ્નાર્થ હોય તો કેવું હોય। 2 પ્રકારના પ્રશ્નાર્થ શીખી ગયા, સહાયકારક ક્રિયાપદથી શરૂ થતું અને WH શબ્દથી શરૂ થતું। તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો, આપણે મનોમન ખાલી એટલી જ કલ્પના કરવાની છે કે ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય કેવું હોય। ડાયરેક્ટ સ્પીચમાં પણ રિપોર્ટર હોય, ઇનડાયરેક્ટ સ્પીચમાં પણ રિપોર્ટર હોય, તો આપણે રિપોર્ટિંગ વર્બ હોય તો આપણે સીધું જ મનમાં એ કલ્પના કરવાની છે કે વિધાન વાક્ય હોય તો રિપોર્ટિંગ વર્બ શું હોય, બરોબર। એટલે આપણને ખબર પડી જાય, જો તમને ડાયરેક્ટ સ્પીચનું એટલે કે ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરવા માટેની માહિતી સંપૂર્ણ આવડતી હોય તો તમે રિપોર્ટિંગ ઇવેન્ટ ફંક્શન માત્ર ઉદાહરણો દ્વારા જ પણ સમજી શકશો। તો આજે આપણે એ જ પ્રેક્ટિસ કરવાની છે અને કેવી રીતે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ યુઝિંગ ધ રિપોર્ટિંગ ઇવેન્ટ એનો યુઝ કરવાનો છે એના વિશેની થોડીક માહિતી મેળવવાની છે। અને આ રિપોર્ટિંગ ઇવેન્ટ ફંક્શન તરીકે એટલે કે લેંગ્વેજ એલિમેન્ટ તરીકે આ રિપોર્ટિંગ ઇવેન્ટ જે ફંક્શન આવે છે એ ફંક્શનની અંદર વાક્ય કેવી રીતે પૂર્ણ કરવા એની પહેલાં
થોડીક એની આપણે સમજૂતી અને સ્પષ્ટતા પણ મેળવવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે વાત કરી કે એક તો પહેલા ઇનડાયરેક્ટ સ્પીચનું વિધાન વાક્ય હોય, એ જ રીતે ઇનડાયરેક્ટ સ્પીચનું પ્રશ્નાર્થ વાક્ય હોય, તો એ જ રીતે ઇનડાયરેક્ટ સ્પીચનું ઉદ્ગાર વાક્ય હોય, એ જ રીતે ઇનડાયરેક્ટ સ્પીચનું આજ્ઞાર્થ વાક્ય હોય. તો હવે તમારે અહીંયા પહેલા તો જો આમાં ખ્યાલ ન આવતો હોય તો વિધાન, પ્રશ્નાર્થ, ઉદ્ગાર અને આજ્ઞાર્થ શીખી લેવા પડે, અથવા તો ઇનડાયરેક્ટ સ્પીચનો ટોપિક આપણી ચેનલ ઉપર જે તમને લિંક સ્વરૂપે આપવામાં આવેલ છે વિડીયો, એ વિડીયોને ફરી એક વખત રિવાઇન્ડ કરવો પડે. બરોબર? તો આપણે હવે સીધું જ વિધાન વાક્ય ઇનડાયરેક્ટ સ્પીચનું કેવું હોય એની જો થોડીક હું તમને સમજૂતી આપું છું. તમારે એને કઈ બીજું નથી કરવાનું, એને સમજવાનો પ્રયત્ન કરવાનો છે અને તમારે તમારી બુકમાં લખતું જવાનું છે. તમારે તો સીધું જ સમજાય તો ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય પણ લખી શકો છો. તો માનો કે વિધાન વાક્ય હોય, આપવામાં આવેલું વાક્ય વિધાન હોય તો શું હોય? એમાં રિપોર્ટર હોય પ્લસ રિપોર્ટિંગ વર્બ હોય, એટલે શું હોય? તો કે ટોલ્ડ હોય. બસ આટલી ઇન્ફોર્મેશન ઉપરથી આપ વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવી જાય કે આ રીતનું વાક્ય આપવામાં આવેલું હોય ને કે રિપોર્ટિંગ ઇવેન્ટમાં વિધાન વાક્ય છે. આપણે આઈડેન્ટિફાઈ એટલા માટે કરવું પડે કે વિધાન વાક્ય હોય તો આગળ જે આપણે વાક્યને લખીએ છીએ, અધૂરા વાક્યને પૂર્ણ કરીએ છીએ, ત્યારે વિધાન વાક્યના ઇનડાયરેક્ટ સ્પીચના નિયમ પ્રમાણે આગળ વધી શકાય. એ જ રીતે પ્રશ્નાર્થ વાક્ય હોય તો પ્રશ્નાર્થ વાક્યમાં પણ એ જ રીતે આપણે એના નિયમ પ્રમાણે આગળ વધી શકીએ. એટલા માટે આપણે અહીંયા સ્પષ્ટતા કરીએ છીએ. જો તમને ઇનડાયરેક્ટ સ્પીચનો ટોપિક આખો સમજાઈ ગયો છે તો તમે સીધું જ સરળતાથી કામ કરી શકશો. અને ત્યાર પછી શું હોય તો કે લિસનર આપવામાં આવેલું હોય, બરોબર, અને સંયોજક તરીકે ધ્યેય આપવામાં આવેલું હોય. જોજો સમજતા જાય. અને ત્યાર પછી ડબલ ઇન્વર્ટેડ કોમા વગરનું વાક્ય હોય અને એ પણ સર્વનામના કાળના વગેરે ફેરફાર કરે. એ જ રીતે પ્રશ્નાર્થ વાક્ય હોય તો આ પ્રશ્નાર્થ વાક્યની અંદર ઇનડાયરેક્ટ સ્પીચ હોય તો આ રિપોર્ટર તો એમનો હોય, આ ટોલ્ડની જગ્યાએ આસ્ક્ડ હોય, એટલે આપણને એનો ખ્યાલ આવી ગયો. ત્યાર પછી આ લિસનર એમ હોય, અહીંયા ઇફ હોય અથવા તો ડબલ શબ્દ હોય, આગળનું વાક્ય આપણે લખીએ છીએ એમનો. ઉદ્ગાર વાક્ય હોય તો ઇનડાયરેક્ટ સ્પીચમાં રિપોર્ટર તો એમનો એમ છે પણ સંયોજક તરીકે એક્સક્લેમ હોય. એની સાથે સાથે તમને ત્યારે એવી પણ માહિતી આપી હતી કે એક્સક્લેમ વિથ જોય હોય, એક્સક્લેમ વિથ સોરો હોય વગેરે, એવો ભાવ લાગણી રહેલી હોય એ પ્રમાણે હોય છે, બરોબર. અને ત્યાર પછી લિસનર હોય અને સંયોજક તરીકે ધ્યેય હોય. હવે તમે આગળ વાક્ય લખી શકો. એ જ રીતે આજ્ઞાર્થ વાક્ય હોય તો આજ્ઞાર્થ વાક્યની અંદર પણ આ રિપોર્ટર એમનામાં છે, હું એ ટૂંકમાં લખું છું, આપણે આગળ માહિતી શીખી ગયા છીએ એટલા માટે. પછી એવી જ રીતે અલગ અલગ પ્રકારની જે આજ્ઞાઓ રહેલી છે એ રીતે ઓર્ડર્ડ હોય, કમાન્ડેડ હોય, સજેસ્ટેડ હોય, વોર્ન હોય, ઇન્સ્ટ્રક્ટેડ હોય, એડવાઇઝડ હોય વગેરે, કેવી આજ્ઞા રહેલી છે એ પ્રમાણે એ પણ આપણે ઇન ડિટેલ ડાયરેક્ટ સ્પીચના ટોપિકમાં શીખી ગયા છીએ, બરોબર. અને સંયોજક તરીકે લિસનર આપેલ હોય, ત્યાર પછી સંયોજક તરીકે ટુ આપવામાં આવેલું હોય અને પછી વાક્ય હોય. તો આવી રીતે તમે વાક્યને પૂર્ણ કરો ને એટલે તમને એનો ચોક્કસ ખ્યાલ આવે. તો આ ડાયરેક્ટ સ્પીચનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરીએ ત્યારે તમારે ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય જ લખવાનું થાય. આપણે ફોર એક્ઝામ્પલ આપણને કમ્પ્લીશન ઓફ સેન્ટેન્સની અંદર આવું વાક્ય આપેલું હોય, રાજુ ટોલ્ડ મી, અને આ વાક્ય અધૂરું આપેલું છે. એટલે જો આટલી ક્રિયા જો તો ખબર પડી જાય, રિપોર્ટર છે, રિપોર્ટિંગ વર્બ છે અને લિસનર છે. આટલી જે ક્રિયા તમે જુઓ છો એના ઉપરથી તમને એટલો પણ ચોક્કસ ખ્યાલ આવી ગયો કે આ વાક્ય ઇનડાયરેક્ટ સ્પીચનું છે. જો ડાયરેક્ટ સ્પીચનું હોય તો શું હોય? રાજુ સેડ ટુ મી, તો એ ડાયરેક્ટ સ્પીચ હોય. રાજુ સેડ ટુ મી તો એ ડાયરેક્ટ સ્પીચનું વાક્ય હોય. પણ અહીંયા પણ એવું આપેલું છે કે રાજુ ટોલ્ડ મી અને અધૂરું વાક્ય આપેલું છે. અને આપણને એની સૂચના આપેલી હોય કે રિપોર્ટિંગ ઇવેન્ટ. આ એક આપણે કમ્પ્લીટ એક્ઝામ્પલ જોઈએ એટલે તમને ખબર પડે. પછી આ જ વાક્ય હોય એવું ન હોય તો અલગ અલગ ડાયરેક્ટ સ્પીચના ઘણા બધા વાક્યો છે જેનો પરિચય હોય. પણ રિપોર્ટર છે, રિપોર્ટિંગ વર્બ તરીકે ટોલ્ડ આપેલ છે અને અહીંયા લિસનર આપેલ છે. એટલે આપણને એટલી ખબર પડી કે આટલું જે વાક્ય આપવામાં આવેલું છે ને એ ઇનડાયરેક્ટ સ્પીચ છે. બીજું ટોલ્ડ આપવામાં આવેલું છે એટલે એ માહિતી ઉપરથી આપણને એ પણ ખબર પડી કે ઇનડાયરેક્ટ
વાક્ય છે અને વિધાન વાક્ય છે. એટલે આપણે સીધું જ આગળ કામ કરી શકીએ. સંયોજક તરીકે ધ્યેય મૂકવાનું થાય. આ ધ્યેય મૂકવાનું જે થાય છે એ આપણે આગળ શીખી ગયા છીએ. આ ધ્યેય મૂક્યું ત્યાર પછી હવે આપણે એવું મૂકીએ કે હી વોઝ બીઝી. આ વાક્ય કઈ રીતે લખેલું છે એ સમજવાનું છે તમારે. જો કાળ કેવો મૂકવો, અહીંયા ભૂતકાળ મૂકો. તમે એવું ન લખી શકો હવે કે હી ઇઝ બીઝી. શા માટે ન લખી શકાય? તો તમારે કાળના ફેરફારો આપણે ડાયરેક્ટ સ્પીચનું ઇનડાયરેક્ટ કરતી વખતે શીખી ગયા ને એમાં જોયું કે જો ડાયરેક્ટ સ્પીચના વાક્યમાં સાદો વર્તમાન કાળ આવતો હોય તો એનું શું થાય? સાદો ભૂતકાળ. એટલે હવે હું તમને એ કહેવા માંગીશ કે આટલું જે અહીંયા તમે વાક્ય લખો છો ને, આ વાક્યને રિપોર્ટિંગ ઇવેન્ટ દર્શાવતી વખતે હંમેશા આટલા કાળમાં હોય. સાદો વર્તમાન કાળ આવતો હોય તો એનું ઇનડાયરેક્ટ કરતી વખતે શું થાય? તો કે સાદો ભૂતકાળ. એટલે આ વાક્ય તમારે જે લખવાનું થાય એ તમે તમારી રીતે કોઈ પણ લખી શકો. એવું નથી કે હી વોઝ બીઝી લખાય. બરોબર? હી ઇઝ હાર્ડ વર્કર. એવી રીતે આપણે કંઈ પણ લખી શકીએ કે હી વોઝ લેઝી. પણ કાળ કેવો તો લખી શકાય? તો કે હું તમને યાદ કરાવું છું. સાદો વર્તમાન આવતો હોય તો એનું શું થાય? ઇનડાયરેક્ટ સ્પીચમાં સાદો ભૂતકાળ. એટલે એનો મીનિંગ શું થયો કે ઇનડાયરેક્ટ સ્પીચમાં સાદો વર્તમાન કાળ ક્યારે હોતો જ નથી. જોજો વાક્યમાં ડાયરેક્ટ સ્પીચમાં કોઈ પણ કાળ હોઈ શકે ચાલુ પૂર્ણ કાળને બાદ કરતા. એટલે કે ડાયરેક્ટ સ્પીચના એટલે કે ડબલ ઇન્વર્ટેડ કોમા વાળું સેન્ટેન્સ હોય ને એ ડાયરેક્ટ સ્પીચ હોય. આ સ્પીચની અંદર સાદો વર્તમાન હોય, સાદો ભૂતકાળ હોય, ચાલુ વર્તમાન પણ હોય, ચાલુ ભૂતકાળ પણ હોય, પૂર્ણ વર્તમાન પણ હોય, પૂર્ણ ભૂતકાળ પણ હોય. એવી જ રીતે સાદો ભવિષ્યકાળ પણ હોય, ચાલુ ભવિષ્યકાળ પણ હોય અને પૂર્ણ ભવિષ્ય પણ હોય. પણ ઇનડાયરેક્ટ કરતી વખતે એક પણ કાળનું સાદો ભૂતકાળ નથી થતો. એટલે એનો મીનિંગ એવો થયો કે સાદો ભૂતકાળ તમે આ ઇનડાયરેક્ટ સ્પીચના આ સેન્ટેન્સની અંદર એટલે કે બીજા વાક્યમાં સંયોજક મુકાય પછીના વાક્યમાં તમે સાદો વર્તમાન કાળ ન લખી શકો. એટલે કાંઈ ઇઝ ન લખી શકાય. એટલે અહીં આપણે એવું કહી શકીએ કે એક તો સાદા ભૂતકાળનું વાક્ય લખી શકાય. થયું? બીજો નિયમ એવો જોયો હતો કે ચાલુ વર્તમાન કાળ હોય તો ચાલુ ભૂતકાળ થાય. એટલે આપણે એનો મીનિંગ એવો થયો કે આ વાક્યની અંદર ચાલુ ભૂતકાળ પણ લખી શકાય. ઇનડાયરેક્ટ સ્પીચ છે એટલે શબ્દો છો પહેલા વ્યવસ્થિત. જો ડાયરેક્ટ સ્પીચ આવડતી હશે તો આ સીધી જ ખબર પડી જશે. પછી એવી જ રીતે પૂર્ણ વર્તમાન કાળ આવતો હોય તો એનું પૂર્ણ ભૂતકાળ થાય. એટલે એનો મીનિંગ એવો થયો કે આ જે વાક્યમાં પૂર્ણ ભૂતકાળ પણ લખી શકાય. બરોબર? એ જ રીતે સાદો ભૂતકાળ આવતો હોય તો એનું પૂર્ણ ભૂતકાળ થાય. એટલે પૂર્ણ ભૂતકાળ પણ લખી શકાય. પછી ચાલુ ભૂતકાળ આવતો હોય તો એનું ચાલુ પૂર્ણ ભૂતકાળ થાય. એટલે આપણે એવું કહી શકીએ કે ચાલુ પૂર્ણ ભૂતકાળનું વાક્ય પણ લખી શકાય. કઈ જગ્યાની વાત કરીએ છીએ આપણે? અહીંયા. એટલે કે જે બીજું વાક્ય છે ડાયરેક્ટ સ્પીચની અંદર, આ વાક્ય તમે જુઓ તો આ એક વાક્ય છે, પછી કન્જંક્શન છે અને કન્જંક્શન પછીનું જે વાક્ય છે ને એ તમે હવે જોયું કન્જંક્શન છે એ જે રીતનું વાક્ય હોય ને એ રીતે અહીંયા મુકાય. પણ એ બધું જ આપણે ઇનડાયરેક્ટ સ્પીચની અંદર શીખી ગયા છીએ. અને એવી જ રીતે પૂર્ણ ભૂતકાળ હોય તો એનું પૂર્ણ ભૂતકાળ થાય. એટલે પૂર્ણ ભૂતકાળ પણ મૂકી શકાય. તો આપણે એટલા કારણે લખ્યા છે પૂર્ણ ભૂતકાળ રિપીટ થયો એટલે ન લખીએ તો પણ ચાલે. એટલે એનો મીનિંગ એવો છે તમારે એટલું યાદ રાખવાનું છે કે તમે જ્યારે રિપોર્ટિંગ ઇવેન્ટની અંદર વાક્યને કમ્પ્લીટ કરવા માટેનું કામ કરી રહ્યા હોય ત્યારે જે વાક્ય છે એ પ્રમાણે કન્જંક્શન લિંકઅપ પછીનું જે વાક્ય તમે લખો છો એ વાક્યની અંદર સાદો ભૂતકાળ મૂકી શકાય, ચાલુ ભૂતકાળ મૂકી શકાય, પૂર્ણ ભૂતકાળ મૂકી શકાય અને એવી જ રીતે ચાલુ પૂર્ણ ભૂતકાળ પણ મૂકી શકાય. બરોબર? તો આટલા કાળ અહીંયા દર્શાવી શકાય જેમાંથી આપણે અહીંયા ભૂતકાળ દર્શાવી. ઓકે, ક્લિયર? આ ખાસ ધ્યાન રાખવાનું છે. તમે અહીંયા હી ઇઝ બીઝી ન લખી શકો. તો આવી રીતે રિપોર્ટિંગ ઇવેન્ટની અંદર તમારે આટલી બાબતોનો ચોક્કસ પ્રકારે ખ્યાલ રાખવો પડશે. જો તમે આટલી પરિસ્થિતિનો યોગ્ય રીતે ખ્યાલ મેળવશો તો અને તો જ રિપોર્ટિંગ ઇવેન્ટની અંદર આવું અધૂરું સેન્ટેન્સ જે આપવામાં આવેલું હશે એને પૂર્ણ કરી શકશો. ખબર પડી? આટલી પરિસ્થિતિમાં અને ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય હોય એટલે એમાં ડબલ ઇન્વર્ટેડ કોમા હોતા નથી. આટલી પરિસ્થિતિમાં
તમારે આટલા કાર્ડનો ઉપયોગ કરવાનો છે, કારણ કે ઇનડાયરેક્ટ સ્પીચમાં આપણે આટલું શીખી ગયા છીએ, બરોબર? તો વિદ્યાર્થી મિત્રો, બીજું તમારે જો જોવું હોય તો એવું વાક્ય પણ મૂકી શકાય, વુડ વાળું વાક્ય લખી શકાય, ઓક્ઝિલરીઝ વાળું, બરોબર? કુડ વાળું સેન્ટેન્સ પણ લખી શકાય, એવી જ રીતે માઇટ વાળું સેન્ટેન્સ પણ લખી શકો તમે, કુડ, વુડ, શુડ, માઇટ, મસ્ટ વાળું સેન્ટેન્સ પણ લખી શકો, પણ સાદા ભવિષ્યકાળનું એટલે કે સેલ અને વિલ વાળું કાર્ડ પ્રમાણે વાક્ય લખી શકાય નહીં. હવે બીજી વાત મારે તમને એ કરવાની છે કે આટલું જે આ વાક્ય આપણે દર્શાવીએ છીએ, આ સેન્ટેન્સની અંદર તમારે કાર્ડ આટલામાંથી દર્શાવી શકાય, ઓક્ઝિલરીઝમાંથી આ દર્શાવી શકાય. ઓક્ઝિલરીઝ પછી તમે જાણો છો કે હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ આવે એટલે V1 જ લખવાનું થાય. આ બધી માહિતી તો આપણે ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ કરતી વખતે તમામ પ્રકારના નિયમોની અંદર સારી રીતે શીખી ગયા છીએ, બરોબર? બીજી વાત એ કે તમે એમાં એવું શીખી ગયા છો કે જો અહીંયા આપણે હી શા માટે લીધું, કારણ કે બોલનાર છે એટલા માટે, બરોબર? અને કાર્ડ પ્રમાણે લીધું. હવે માનો કે કોઈ સમયદર્શક શબ્દો આવતા હોય તો તમે જે ડાયરેક્ટ સ્પીચની અંદર જે સમયદર્શક શબ્દો લખેલા છે ને એ તમે અહીંયા ના મૂકી શકો, પણ ઇનડાયરેક્ટ સ્પીચનો સમયદર્શક શબ્દ મૂકી શકો. જેમ કે ધીસ આવતું હોય તો એનું ધેટ, એટલે આમાં તમે ગમે ત્યાં ધેટ લખી શકો, પણ એવું વાક્ય હોય તો અહીંયા ક્યાંય ધેટની જરૂર નથી. પછી એવી જ રીતે યસ્ટરડે હોય તો પ્રીવિયસ ડે લખાય, અહીંયા યસ્ટરડે ના લખાય, પણ એ કાળ પ્રમાણે આપણે આમાં ક્યાંય સમયદર્શક શબ્દ આવતો હોય યસ્ટરડે તો હી વોઝ બિઝી યસ્ટરડે એમ ન લખાય, પણ હી વોઝ બિઝી પ્રીવિયસ ડે. ખબર પડી? તો એ પણ તમારે સમયદર્શક શબ્દોનું આખું લિસ્ટ આપવામાં આવેલું છે. તો યસ્ટરડે તો પ્રીવિયસ ડે થાય, તો પ્રીવિયસ ડે તમારે તમારા વાક્ય રચના પ્રમાણે અને વાક્યના અર્થ પ્રમાણે કંઈ આવતું હોય તો એ લખી શકાય. તો આવી રીતે એ બધા જ સમયદર્શક શબ્દો જે જેગો હોય તો એનું બિફોર થાય, ધીસ હોય તો ધેટ લખી શકાય, ધીસ હોય તો ધોઝ થાય તો આમાં ધોઝ લખી શકાય. ખ્યાલ આવ્યો? નેક્સ્ટ ડે હોય તો શું થશે, અથવા તો નેક્સ્ટ વીક હોય તો શું થશે, ફોલોવિંગ વીક લખી શકાય. ટુડે હોય તો ધેટ ડે લખવાનું થાય, યસ્ટરડે હોય તો પ્રીવિયસ ડે લખવાનું થાય, ટુમોરો હોય તો ધ ફોલોવિંગ ડે લખવાનું થાય, બરોબર? એટલે આપણે ડાયરેક્ટ તેનો મીનિંગ એવો થયો કે તમે ધીસ, ટુડે, યસ્ટરડે, ટુમોરો આવા શબ્દો અહીંયા ઇનડાયરેક્ટ સ્પીચના વાક્યો ના લખી શકાય. પણ આ બધા જ સમયદર્શક શબ્દોનું ઇનડાયરેક્ટ શું થાય છે એ આપણે ઇનડાયરેક્ટ સ્પીચનો અભ્યાસ કરતી વખતે શીખી ગયા છીએ. તો આ અભ્યાસ પ્રમાણે ઇનડાયરેક્ટ સ્પીચનું સામું લિસ્ટ હતું ને એ તમારે વાક્યના અર્થ પ્રમાણે આવતું હોય આમાં લખી શકાય. ક્લિયર? તો આવી રીતે રિપોર્ટિંગ ઇવેન્ટનું કામ કરવાનું છે જે કમ્પ્લીટલી બેઝડ ઓન ધ ઇનડાયરેક્ટ સ્પીચ, એટલે કે રેન્ડર ઇન્ટુ ઇનડાયરેક્ટ સ્પીચ એવો જે તમે ટોપિક શીખી ગયા છો, આ ટોપિક ઉપર આધારિત જ આખો આ ટોપિક રહેલો છે. પણ મારે તો તમને એવું ન થવું જોઈએ ડાયરેક્ટ નું ઇનડાયરેક્ટ કરવાનું કહેવામાં આવે ને તો ઘણાને આવડતું હોય, પછી આપણે એને એમ કહીએ કે આ વાક્યને રિપોર્ટિંગ ઇવેન્ટ પ્રમાણે કમ્પ્લીટ કરો તો મૂંઝાતા હોય. એટલે આપણે અહીંયા ખાલી એટલો જ પરિચય જોવાનો છે કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ કયો કે પછી રિપોર્ટિંગ ઇવેન્ટ કયો. તો આવી માહિતી આપણે સંપૂર્ણ મેળવી લીધી. જો ખ્યાલ ન આવતો હોય તો વિધાન, પ્રશ્નાર્થ, ઉદ્ગાર, આજ્ઞા, સર્વનામના ફેરફાર, કાળના ફેરફાર અને સમયદર્શક શબ્દોના ફેરફાર અને મોડલ ઓક્ઝિલરીઝના ફેરફાર, આ તમામ પ્રકારની માહિતી એક વખત રિવિઝન કરી લેવી. તમને મેં આગળ બાકી બુકમાં લખવા માટેનું કીધું હતું, એટલે તમે કદાચ વિડીયો લેક્ચરની અંદર જોઈને પણ મેળવી શકો. અને જો વિડીયો લેક્ચરની અંદર જોઈને એ ન શીખવું હોય તો તમે તમારી બાકી બુકમાં વ્યવસ્થિત લખવું હોય તો એમાં એક આખી નજર કરી લેવાની, એટલે તમને રિપોર્ટિંગ ઇવેન્ટનો સંપૂર્ણ ખ્યાલ આવે, બરોબર? તો આવી રીતે આપણો જે આ રિપોર્ટિંગ ઇવેન્ટ લેંગ્વેજ એલિમેન્ટની અંદર આખો ટોપિક છે ઓનલી ફોર બેઝડ ઓન ઇનડાયરેક્ટ સ્પીચ. હવે આવું કામ કરવાથી શું થાય એટલે કે એની વ્યાખ્યા, આ કઈ રીતે માહિતી બધી હોય છે એ વ્યાખ્યા અને એના અમુક નોંધ જે છે એટલે કે આ પ્રકારની ઇન્ફોર્મેશન માટેની એ હું તમને બોલું છું, જે તમારે વ્યવસ્થિત સમજવાની છે કે ધીસ ફંક્શન ઇઝ યુઝડ ઇન ફોલોઇંગ સિચ્યુએશન. એટલે કે રિપોર્ટિંગ ઇવેન્ટ જે છે એ કેવી પરિસ્થિતિમાં એનો ઉપયોગ થાય એના થોડાક મુદ્દા મારે તમને કહેવા છે, બરોબર? પણ એ પહેલા તમે આ બધી માહિતી આટલી લખી લેજો, પછી આપણે એના વિશેની થોડીક ચર્ચા કરીએ. કેવી પરિસ્થિતિની અંદર
રિપોર્ટિંગ ઇવેન્ટનો ઉપયોગ થાય એની હું તમને વાત કરું છું કે ધીસ ફંક્શન ઇઝ યુઝડ ઇન ધીસ સિચ્યુએશન. બરોબર, કેવી પરિસ્થિતિમાં આ ફંક્શનનો ઉપયોગ થાય એની વાત કરું છું કે ધીસ ફંક્શન ઇઝ યુઝડ ઇન ફોલોઈંગ સિચ્યુએશન. પહેલી પરિસ્થિતિ તો કે જ્યારે કોઈ ઘટનાની રજૂઆત કરવી હોય ત્યારે રિપોર્ટિંગ ઇવેન્ટનો ઉપયોગ થાય. બીજું, જ્યારે કોઈ ઘટના અથવા તો બાબત અંગેની માહિતી આપવી હોય ત્યારે આ લેંગ્વેજ એલિમેન્ટનો ઉપયોગ થાય, એટલે કે રિપોર્ટિંગ ઇવેન્ટનો ઉપયોગ થાય. ત્રીજું, કોઈ પ્રસંગ ઘટના અંગેનો અહેવાલ રજૂ કરવાનો હોય તો ત્યારે પણ આ રિપોર્ટિંગ ઇવેન્ટ એટલે કે ધીસ એલિમેન્ટ આર યુઝડ. નેક્સ્ટ છે અન્ય કોઈ વ્યક્તિઓની સાથેની વાતચીત, સંવાદને અન્ય વ્યક્તિ એ રજૂ કરવાનો હોય ત્યારે આ એલિમેન્ટ એટલે કે આ ફંક્શનનો ઉપયોગ થાય, રિપોર્ટિંગ ઇવેન્ટનો ઉપયોગ થાય. કોઈ બાબતને સમાચાર સ્વરૂપે રજૂ કરવી હોય ત્યારે આ રિપોર્ટિંગ ઇવેન્ટ લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ થાય. તો વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત હું રિવાઇન્ડ કરું છું, તમારી સમક્ષ અહીંયા બોર્ડ ઉપર આપવામાં પણ આવેલ છે કે જ્યારે કોઈ ઘટનાની રજૂઆત કરવી હોય, બીજું છે જ્યારે કોઈ ઘટના બાબત અંગેની માહિતી આપવી હોય, કોઈ પ્રસંગ ઘટના અંગેનો અહેવાલ રજૂ કરવાનો હોય, નેક્સ્ટ અન્ય કોઈ વ્યક્તિઓ સાથેની વાતચીત, સંવાદને અન્ય વ્યક્તિએ રજૂ કરવાનો હોય, નેક્સ્ટ અન્ય કોઈ બાબતને સમાચાર સ્વરૂપે રજૂ કરવાની હોય ત્યારે આ લેંગ્વેજ એલિમેન્ટ એટલે કે રિપોર્ટિંગ ઇવેન્ટનો ઉપયોગ થાય. તો હવે વિદ્યાર્થી મિત્રો, રિપોર્ટિંગ ઇવેન્ટ વિશેની વિસ્તૃત માહિતી માટે તમે ડાયરેક્ટ સ્પીચનું જે ઇનડાયરેક્ટમાં રૂપાંતર કરવામાં આવે છે એની અંદર આપણે વિચ એક્ઝામ્પલ એટલે કે ઘણા બધા ઉદાહરણો સાથે જોયું છે. આ ઉદાહરણોને પણ એક વખત તમે રિફર કરી શકો છો, રિવિઝન કરી શકો છો. તો હવે વિદ્યાર્થી મિત્રો, આપણે વિધાન, ઉદ્ગાર, પ્રશ્નાર્થ અને આજ્ઞાર્થ વાક્ય વિશેની જે પણ કંઈ ચર્ચા કરી એ પ્રમાણે આ વાક્યને આપણે કેવી રીતે લખી શકાય એ આપણે જોઈએ. માનો કે પહેલું એક વાક્ય હોય, આપણે એના ઉદાહરણો જોઈએ રિપોર્ટિંગ ઇવેન્ટના. રાકેશ told મુકેશ. ફંક્શન નો ઉપયોગ કરવાનો છે. આ ફંક્શન ની અંદર આપણે રિપોર્ટિંગ ઇવેન્ટનો ઉપયોગ કરવાનો છે. સેકન્ડ છે Veena asked Sunil. બરોબર, રિપોર્ટિંગ ઇવેન્ટ આપણે આજે એનો જ અભ્યાસ કર્યો છે એટલે આપણને એનો ચોક્કસ ખ્યાલ આવી જશે. થર્ડ છે Krishna requested Sanjay. બરોબર, તો આવી રીતે આ તમામ પ્રકારના સેન્ટેન્સમાં તમે જોઈ શકો છો. અજય exclaimed with joy. તમને હું લખું છું ત્યાં તમને ખ્યાલ એટલો આવી જ જવો જોઈએ કે કઈ કઈ પ્રકારના વાક્યોનું ઇનડાયરેક્ટ સ્પીચ આપણે કરવાનું છે. પેરેગ્રાફમાં આપણે જોઈ ગયા ફર્ધર એટલે કે વધારે જ્યારે કહેતા હોય ત્યારે he further said to me. તો હવે તમને આ વાક્ય ઉપરથી એટલો ચોક્કસ ખ્યાલ આવી ગયો છે કે આ વાક્યમાં આપણે રિપોર્ટિંગ ઇવેન્ટનો ઉપયોગ કઈ રીતે કરીશું. પહેલા તો અહીંયા ટોલ્ડ આપવામાં આવેલું છે એટલે આનો મીનિંગ શું થયો કે આ વિધાન વાક્ય પ્રમાણે ઇનડાયરેક્ટ સ્પીચ કમ્પ્લીટ થશે. અહીંયા આસ્ક્ડ આપવામાં આવેલું છે એટલે પ્રશ્નાર્થના નિયમ પ્રમાણે વાક્ય કમ્પ્લીટ થશે. એવી જ રીતે અહીંયા તમને રિક્વેસ્ટેડ એવું આપવામાં આવેલું છે એટલે આપણને ખબર પડી કે આ અધૂરું વાક્ય આપવામાં આવેલું છે ને આજ્ઞાર્થ વાક્ય
એવી રીતે અહીંયા આપવામાં આવ્યું છે એક્સપ્લેન વિથ જોય. આના ઉપરથી આપણને ખબર પડી કે આ ઇનડાયરેક્ટ સ્પીચમાં ઉદ્ગાર વાક્યનો પ્રકાર છે. અને અહીંયા ફર્ધર છે એવું કીધું એટલે ફરી એક વખત અહીંયા આપણને આ વિધાન વાક્યનો પ્રકાર આપવામાં આવેલો છે. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા જોઈ શકીએ કે વાક્યની અંદર કેવી રીતે આ વિધાન વાક્ય પ્રમાણે પૂર્ણ કરીએ. તો કે રાકેશ ટોલ મુકેશ વિધાન વાક્ય છે એટલે આપણે હવે વાક્યને રિપોર્ટિંગ ઇવેન્ટ પ્રમાણે કમ્પ્લીટ કરવા માટે ઇનડાયરેક્ટ સ્પીચનું વિધાન વાક્ય આપણું જોઈએ છે. હમણાં આગળ એક્ઝામ્પલ પણ જોયું હતું. તો કે રાકેશ ટોલ મુકેશ ધેટ he was very lazy. થઈ ગયું. આ સંપૂર્ણ ઇનડાયરેક્ટ સ્પીચનું વિધાન વાક્ય થયું. તમે એ જોઈ શકો છો કાર્ડની અંદર પણ સાદો ભૂતકાળ પૂર્ણ ભૂતકાળ અહીંયા ભૂતકાળ છે સાદો ભૂતકાળ છે પણ કાર્ડની અંદર પણ આપણે જે કાર્ડના ઉપયોગ કરવાના છે એ સાદો ભૂતકાળ હોય, મોડલ ઓક્ઝિલરીઝ હોય, પૂર્ણ ભૂતકાળ હોય, ચાલુ ભૂતકાળ હોય, ચાલુ પૂર્ણ ભૂતકાળ હોય, એને જ અનુસરીશું આપણે. બરોબર. તો સેકન્ડ આપવામાં આવ્યું છે જે પ્રશ્નાર્થ વાક્યના એના નિયમ પ્રમાણે વીણા આસ્ક્ડ સુનિલ. પ્રશ્નાર્થ વાક્ય આપેલું છે સહાયકારક ક્રિયા પરથી શરૂ થતું. તો આપણે એવું કહી શકીએ કે વીણા આસ્ક્ડ સુનિલ ઇફ he was tired. એટલે કે વીણાએ સુનિલને પૂછ્યું કે તે થાકી ગયો છે, એમ થાકી ગયો હતો એ રીતે. તો એવી જ રીતે થર્ડ વાક્ય આપેલું, થર્ડ સેન્ટેન્સ આપેલું છે કૃષ્ણા રિક્વેસ્ટેડ સંજય. આજ્ઞાર્થ વાક્ય છે એટલે પહેલા તો આપણે સંયોજક તરીકે અહીંયા ટુ મૂકી જ દેશું. અહીંયા વિધાન હતું એટલે ધેટ મૂક્યું, પ્રશ્નાર્થ હતું એટલે ઈફ મૂક્યું, અહીંયા આજ્ઞાર્થ વાક્ય છે એટલે ટુ મૂક્યું. આ બધી માહિતી આપણે ઇનડાયરેક્ટ સ્પીચ નું નેરેશન કરતા શીખી ગયા, એમાં જોઈ જ લીધું છે. તો કૃષ્ણા રિક્વેસ્ટેડ સંજય ટુ હેલ્પ હિમ. તમે જાણો છો આજ્ઞાર્થ વાક્યની શરૂઆત ક્રિયાપદથી થયેલી હોય છે એટલે સીધું સંયોજક સાથે ટુ ક્રિયાપદનું મૂળ રૂપ મૂક્યું એટલે એક પ્રકારની ઇન્ફિનિટિવની ક્રિયા પણ થાય. બરોબર. તો એવી જ રીતે નેક્સ્ટ આપેલું છે ઉદ્ગાર વાક્ય અજય એક્સક્લેમ્ડ વિથ જોય. સંયોજક શું આવે ઉદ્ગાર વાક્યમાં? તો આપણે અહીંયા ધેટ મૂક્યું. બરોબર. અજય એક્સક્લેમ્ડ વિથ જોય ધેટ they had won the match. બરોબર. જો હું અહીંયા જે વાક્ય લખું છું એ જ લખવા એવું જરૂરી નથી. આપણે તો જ્યારે કમ્પ્લીશન ઓફ સેન્ટેન્સનું કામ કરી રહ્યા હોય આ કમ્પ્લીશન ઓફ સેન્ટેન્સનું વર્ક કરતી વખતે ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે વાક્ય જે ખાલી વાક્ય રચના પ્રમાણે જ યોગ્ય હોય એટલું પૂરતું નથી. અને એની ટાઈપ ઓફ લેંગ્વેજ એલિમેન્ટ, એની ટાઈપ ઓફ લેંગ્વેજ ફંક્શન when you can work about complete the sentence, જ્યારે તમે કમ્પ્લીશન ઓફ સેન્ટેન્સ વિશેનું કામ કરી રહ્યા હોય ત્યારે વાક્ય રચના જ ખાલી યોગ્ય રીતે લખાય એટલું પૂરતું નથી, પરંતુ વિદ્યાર્થી મિત્રો તમે વાક્ય કમ્પ્લીટ પૂર્ણ કરો ને ત્યારે એ અર્થસભર રીતે પૂર્ણ થવું જોઈએ. આવો કોન્સેપ્ટ કાયમી માટે કમ્પ્લીશન ઓફ સેન્ટેન્સનું કામ કરતી વખતે તમારે ધ્યાનમાં રાખવાનો છે. અર્થસભર વાક્ય થવું જોઈએ અને ગ્રામેટિકલી રીતે યોગ્ય થવું જોઈએ. એટલે વાક્ય જે છે એ તમે યોગ્ય દર્શાવો નહીં તમારું વાક્ય કમ્પ્લીટ સાચું કહેવાય. નેક્સ્ટ વાક્ય આપેલું છે કે હી ફર્ધર સેડ. વિધાન વાક્ય છે એટલે આપણે સીધું ધેટ મૂકવાનું છે. અહીં નીચે લખું છું ધેટ he would love to meet him. બરોબર. would વર્ડ બોલ્યું આપણે ઓક્ઝિલરીઝ ના ઉપયોગ. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો અલગ અલગ પ્રકારના જે રિપોર્ટિંગ ઇવેન્ટની અંદર આવતા વિધાન, પ્રશ્નાર્થ, ઉદ્ગાર અને આજ્ઞાર્થ વાક્યનું રિપોર્ટિંગ ઇવેન્ટ સ્વરૂપે કમ્પ્લીશન ઓફ સેન્ટેન્સ અથવા તો આઈડેન્ટિફિકેશન ઓફ સેન્ટેન્સ પૂછાય અથવા તો રિસ્પોન્સ ધ સેન્ટેન્સ પૂછાય તો એનું કામ કરવાનું છે. આપણે થોડાક ફંક્શન પૂરા થશે પછી રિસ્પોન્સ ધ સેન્ટેન્સની મિક્સ એક્સરસાઇઝ સ્વરૂપે પણ કામ કરીશું. પણ તમને આ કોન્સેપ્ટ સમજાણો હશે તો તમે સીધું જ આઈડેન્ટિફિકેશનનું કામ કરી શકશો,
એ જ પરિસ્થિતિના આધારે આવી રીતે તમે આ માહિતી આ અથવા તો અન્ય જે પણ કંઈ આપણે ફંક્શન શીખી ગયા અને હજી પછી શીખવાના છે એ ફંક્શનની અંદર તમે કમ્પ્લીશન ઓફ સેન્ટેન્સનું પણ કામ કરી શકશો અને એ જ રીતે તમે રિસ્પોન્સ ધ સેન્ટેન્સનું પણ યોગ્ય રીતે કામ કરી શકો છો. બરોબર. તો હવે વિદ્યાર્થી મિત્રો વધુ માહિતી માટે હું તમને 8-10 એક્ઝામ્પલ પણ આપું છું જેનો તમારે અભ્યાસ કરવાનો છે, પ્રેક્ટિસ કરવાની છે અને એ સિવાયના બીજા વધારે સેન્ટેન્સ પણ તમે લખી શકો. બરોબર. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે આપવામાં આવેલા કમ્પ્લીશન ઓફ સેન્ટેન્સ જે છે રિપોર્ટિંગ ઇવેન્ટ બેઝડ કમ્પ્લીટ ધ ફોલોઇંગ સેન્ટેન્સ યુઝિંગ ધ રિપોર્ટિંગ ઇવેન્ટ, એટલે કે રિપોર્ટિંગ ઇવેન્ટનો ઉપયોગ કરી આગળ આપણે જે પણ 5-6 સેન્ટેન્સ જોયા એ રીતે તમારે આ સેન્ટેન્સને કમ્પ્લીટ કરવાના છે. હું તમને થોડી માહિતી આપી દઉં જેથી કરી અને તમને આ સેન્ટેન્સનું કામ કરવામાં અનુકૂળતા રહે. પણ હું તમને અનુરોધ કરું છું કે ફરજિયાત દરેક વિદ્યાર્થી આ કામ પોતાની ગ્રામર બુકમાં જ એક્સ્ટ્રા એક્સરસાઇઝ સ્વરૂપે આ કામ કરશે જે જગ્યાએ રિપોર્ટિંગ ઇવેન્ટ એવું ફંક્શન લખ્યું છે તે જગ્યાએ. બરોબર. જો પહેલા અહીંયા 4 વાક્યની અંદર આગળનો પાર્ટ અધૂરો આપેલો છે. સામાન્ય રીતે મોસ્ટ ઓફ સેન્ટેન્સ પાછળનો ભાગ અધૂરો આપેલો હોય, પણ આપણે આખી વાક્ય રચના આવડતી હોય એટલે આપણે ખબર પડી જાય આગળનો પાર્ટ આપેલો છે અધૂરો, તો આપણે એ રીતે કામ કરવાનું છે. અહીંયા રિપોર્ટિંગ ઇવેન્ટમાં આગળનો પાર્ટ અધૂરો આપેલો છે એટલે એનો મીનિંગ એવો છે કે તમારે રિપોર્ટર, રિપોર્ટિંગ વર્બ અને લિસનર અને સંયોજક મૂકવાનું થાય. જો આપેલું હોય તો સંયોજક નહીં. પહેલા જ વાક્ય જો અહીં સંયોજક આપેલું છે એટલે તમારે રિપોર્ટર, રિપોર્ટિંગ વર્બ અને લિસનર મૂકવાનું થાય, પણ કયો ઇનડાયરેક્ટ સ્પીચના. એટલે આટલા પરિસ્થિતિ ઉપરથી ખ્યાલ આવી ગયો કે આ પ્રશ્નાર્થ વાક્ય છે તો તમારે પ્રશ્નાર્થ વાક્યમાં રિપોર્ટર તો કોઈ પણ વાક્યમાં સરખો જ આવે, પણ રિપોર્ટિંગ વર્બ પ્રશ્નાર્થ વાક્યમાં મૂકવાનું થાય ખાસ કરીને, અને એવી રીતે લિસનર વાક્ય પૂરું. સેકન્ડ સેન્ટેન્સની અંદર તમને રિપોર્ટર, રિપોર્ટિંગ વર્બ મૂકવાનું, લિસનર મૂકવાનું અને કંજક્શન મૂકવાનું. એટલે કે જો અહીંયા ક્રિયાપદ આપેલું છે એટલે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે આ વાક્ય આજ્ઞાર્થ વાક્ય છે. ખ્યાલ આવ્યો? તો તમારે આજ્ઞાર્થ વાક્ય પ્રમાણે આગળનું વાક્ય પૂર્ણ કરવાનું થશે. હવે આ વાક્યમાં અહીંયા વિધાન સ્વરૂપ આપેલું છે, જોતા જ ખ્યાલ આવી ગયો. તો અહીંયા રિપોર્ટર, વિધાન વાક્યનું રિપોર્ટિંગ વર્બ, લિસનર અને વિધાન વાક્યનું સંયોજન કમ્પ્લીટ. અહીંયા જોવો તમને કંજક્શન આપવામાં આવેલું છે એટલે આનો મીનિંગ એવો થયો કે તમારે કંજક્શન આપેલું છે એના ઉપરથી ખબર પડી કે આજ્ઞાર્થ વાક્ય. તો રિપોર્ટર, રિપોર્ટિંગ વર્બ આજ્ઞાર્થ વાક્યનું અને લિસનર મૂકવાનું. રેડી? ખબર પડી? સમજવું જવાનું એટલે એ રીતે તમે કામ કરી શકો. અહીંયા તમને ખબર પડી કે આ શબ્દ આપેલું છે એટલે આ પ્રશ્નાર્થ વાક્ય છે. તો હવે અહીં સંયોજક મૂકી અને આગળ પ્રશ્નાર્થ વાક્ય તમારે અર્થસભર રીતે લખવાનું છે. અહીંયા આપવામાં આવે છે વર્ડ એટલે આજ્ઞાર્થ વાક્ય છે. તો અહીંયા આજ્ઞાર્થ વાક્યનું સંયોજક મૂકવાનું અને પછી આગળનું વાક્ય લખવાનું. પછી એ જ રીતે અહીંયા એક્સક્લેમ આપવામાં આવેલું છે. તો આ ઉદ્ગાર વાક્ય છે. ઉદ્ગાર વાક્યનું સંયોજક આપી દીધું છે એટલે આગળ એવું ઉદ્ગાર વાક્ય સીધું અર્થસભર લખવાનું થાય. અહીંયા ફરી એક વખત પાછું પ્રશ્નાર્થ છે. અહીંયા રિપોર્ટેડ એવું જે વર્બ આપવામાં આવેલું છે એ આપણને એવું સૂચન કરે છે કે આ વર્બ જે છે એ વિધાન વાક્યનું છે એટલે આગળ વિધાન વાક્ય લખવાનું છે. એવી રીતે ફરી પાછું લાસ્ટ સેન્ટેન્સ જે છે એ પણ વિધાનમાં વાક્ય માટે આપેલું છે. તો આ રીતે આ એક્સરસાઇઝનું કામ you can complete the sentence using the function of reporting event. તમારે રિપોર્ટિંગ ઇવેન્ટ ફંક્શનનો ઉપયોગ કરી અને તમે આ વાક્યને કમ્પ્લીટ કરી શકો. આ ફંક્શન અહીંયા સુધી રાખીએ છીએ. હવે નવા ફંક્શન સાથે નવા લેક્ચરમાં મળીશું.